નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. અંબાલાલ પટેલની મોટી આગાહી એટલે કે મિત્રો રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. જે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળની ઉપસાગર પર વર્તાશે અને આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે. જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મુજબ ખાસ કરીને 26 થી 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં સાબરકાંઠા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે, જેમાં કોઈ પણ ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સાવધાન આગાહી 5 દિવસ ખૂંખાર મેઘ એટલે કે આગામી 23 જુલાઈથી બંગાળની ઉપસાગરમાં એક વેલ માર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ પ્રભાવિત વરસાદ પાટો છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ પસાર કરીને ગુજરાત પૂર્વ વિસ્તાર સુધી પહોંચશે. પરિણામ ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચીમકી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત એટલે કે રાજ્યના બાગાયત ખેતી વાવેતર માટે સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયત ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં બાગાયત ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયત ખેતીનું વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. જે ઉલ્લેખનું છે કે બાગાયત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો કિલો ફેટ ભાવ નહીં પરંતુ 20% નફો આપવા માંગ સાથે પશુપાલકોની બેઠક એટલે કે સાબર ડેરી સામે પશુપાલકોને સતત 7 દિવસ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. કિલો ફેટ ભાવ નહીં પરંતુ 20% નફો આપવાની માંગ સાથે આસપાસ ગામનો પશુપાલકોને મોડાસાના સજાપુર ટીટી સરમાં બેઠક યોજી હતી, જેમાં 66 દૂધ મંડળીઓ આગેવાનો હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં 80% ઉપરાંત દૂધ મંડળી હજુ પણ બંધ હાલતમાં છે અને પશુપાલકોને હજુ પણ સાબર ડેરી સામે રોષ ટાળવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને જુલાઈ અંત સુધી 2019-20ના પાકનો વીમો રકમ મળશે એટલે કે પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતોને વંચિત રહી ગયા છે. તે ધારાસભ્ય અરવિંદ લાડણીએ જિલ્લાઓની સંકલન સમિતિ રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી છે, જેથી હવે ખેડૂતોને 2019-20માં વર્ષનો પાક વીમો મળશે. માનાવંદરના ધારાસભ્ય અરવિંદ લાડણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું મગફળીનો પાકનો 33% વીમો મંજૂર થયેલો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને મળશે 20મો હપ્તો એટલે કે ભારે વરસાદ વચ્ચે ખેડૂત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે અને ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવામાં ખેડૂતો આઈ ફાર્મિંગ રજીસ્ટ્રેશન ફરજિયાત કરી છે. જે ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોને યોજના લાભ મેળવવા સત્વર ફાર્મર રજીસ્ટ્રેશનની નોંધણી કરાવી લેવી વિનંતી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાશે એટલે કે યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડી 2 મહિના પછી તબક્કાવાર શાળાઓને બાળકોને બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જે આ પગલા હેતુ 7 કરોડથી વધુ બાળકોને બાયોમેટ્રિક અપડેટ પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવાનો છે અને યુઆઈડી નિયમો અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના 5 વર્ષ ઓછી બાળકોને આધાર કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજના બ્રેકિંગ સેવા ફ્રી એટલે જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિતના કેન્દ્ર 4 યોજનાઓની બ્રેકિંગ સેવાઓ કામગીરી ઈ ગ્રામ સેન્ટર ખાતે કરી આપવા મુખ્યમંત્રીનું મહત્વની ગુજરાતમાં છે કે ગ્રામ સેન્ટર પર સરકારી યોજના બેનિંગ સેવાઓ ડી આ સેવાઓ ગ્રામની કક્ષા નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર 20 ચૂકવશે. આ સેવાઓ તારીખ
1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુક્તિ વીજળી યોજના એટલે કે ગુજરાત સરકાર દ્વારા રહેણાંક ગ્રાહકોને છત પર સોલર સ્થાપના પ્રોત્સાહન આપીને વીજળીનો બિલના ઘટાડો કરવાનો અને પર્યાવરણીય રીતથી પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મુક્તિ વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 10 લાખ કરોડમાં છત પર સોલર પ્લાન્ટ સપાટી કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, અદ્યત તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે. એટલે કે તહેવારો નિમિત્ત ખાંડ, ચણા, તુવેરની દાળ, સિંગ તેલ સહિતના વધારાનું 1 કિલો અનાજ જથ્થો વિતરણ કરાશે. આગામી દિવસોમાં તહેવારોનું ધ્યાન લઈને અદ્યત તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે. જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ પર ખાંડ, 1 લીટર સિંગ તેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેરની દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યાં અદ્યત રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવેલ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને પાક સહાય જાહેર. એટલે કે ઓક્ટોબર 2024માં થયેલું પાક નુકસાન માટે સરકાર રાહત પેકેજ જાહેરાત કરી છે. જે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકાર નિયમો મુજબ જે ખેડૂતોને 33% વધુ પાક નુકસાન થઈ હશે તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો મોટો ફેરફાર. એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશેષ ચકાસણી કરવો. આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેકના નવા આધાર કાર્ડ નોંધણી પહેલા સૂચિત કરવામાં આવશે. જે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ અને નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતો ઉપયોગ કરી તેની ઓળખ પુષ્ટિ કરવામાં આવશે. આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ વ્યક્તિને એક કરતા વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં. અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિને એક કરતા વધારે આધાર કાર્ડ હતા.